નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી, અને આ ચૂંટણીમાં રાજનેતાઓ પોતાના વાયદાઓ સાથે જનતામાં જતા હોય છે કે જો તેઓ જીતીને આવશે તો તેઓ જનતા માટે શું શું કરશે। સાથે સાથે જે વિપક્ષી પાર્ટીઓ હોય છે તેમની પર પણ આ કટાક્ષ કે હુમલાઓ કરતા હોય છે, તેમની નીતિઓ પર સવાલ ઉઠાવતા હોય છે। આપણે અમૃત કાળમાં છે। ભારત જ્યારે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યું હોય અને ભારત જ્યારે ઇકોનોમીની વાત આવે કે અન્ય ક્ષેત્રોમાં વાત આવે ત્યારે દુનિયામાં એ ખૂબ આગળ વધી રહ્યું છે। આ પ્રકારના દાવાઓ પણ ખૂબ થતા હોય છે, પરંતુ આપણે જ્યારે ચૂંટણી આવે છે અને ચૂંટણીના જ્યારે ભાષણો આવે છે ત્યારે આપણે ખૂબ જ નિમ્ન કક્ષા પર પહોંચી જતા હોય છે। દેશ જ્યારે આઝાદીનો 75 વર્ષ ઉજવી રહ્યો હોય ત્યારે આપણા રાજનેતાઓ અને એમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે પણ કામ કરી રહ્યા છે, તેમના ભાષણોની ટીકાઓ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ હાલ થઈ રહી છે। હેટ સ્પીચ તરીકે પણ તેમની જે આ ભાષા છે તે જોવાઈ રહી છે। દેશભરના ઘણા નેતાઓ પોતાની વાણી વિલાસ કરતા હોય છે અને આવા અનેક વિડીયો પણ સામે આવતા હોય છે, પરંતુ અન્ય નેતાઓ અને દેશના પ્રધાનમંત્રીમાં ખૂબ ફરક હોય છે, જમીન આસમાનનો ફરક હોય છે। પ્રધાનમંત્રી તરીકે જો આ પ્રકારના નિવેદનો આવે તો એ ખૂબ જ આશ્ચર્યચકિત કરી નાખે છે। હાલ દેશમાં ખૂબ મોટા મોટા મુદ્દાઓ છે। 140 કરોડના આ દેશમાં જે પણ સરકાર ચૂંટીને આવશે તેની માટે કરવા માટે ઘણા બધા કામો છે અને કરવા માટે ઘણા બધા નાણાં છે, પરંતુ આપણા દેશમાં જે ચૂંટણી અને તેની ચર્ચા જે મુદ્દાઓ પર થઈ રહી છે આ ખૂબ જ શર્મસાર કરવાવાળી ઘટના છે। મટન, મુસ્લિમ, મંગળસૂત્ર, આવા મુદ્દાઓ મંચો પરથી નેતાઓ બોલી રહ્યા છે અને જે રીતે નેતાઓ જુઠ્ઠા ભાષણો કરીને જનતાને ગુમરાહ કરી રહ્યા છે, આ સૌથી મોટું પાપ છે। કેમ કે આપણે લોકશાહીને જ્યારે પવિત્ર પર્વ માનતા હોય ત્યારે પવિત્ર મત લેવા માટે જો ઝૂંટનો સહારો લેવામાં આવે, જનતાને ગુમરાહ કરવામાં આવે તો આનાથી મોટું કોઈ પાપ હોઈ ના શકે। પરંતુ નેતાઓ પોતાને જીતવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે। જનતાને મૂર્ખ બનાવવા માટે, ગુમરાહ કરવા માટે તેઓ મંચો પરથી બેફામ જુઠ્ઠાણાઓ અને હેટ સ્પીચ પણ પીરસી રહ્યા છે। તેવામાં ભારતનું હાલનું મીડિયા આ ખબરો પર મીઠું મરચું લગાવીને લોકો સુધી પહોંચાડી પણ રહ્યું છે। મજાલ છે કે કોઈ મોટા મીડિયા હાઉસ આ મામલે સવાલ ઉઠાવી દે કે આ જે રીતેની સ્પીચો આવી રહી છે એ સ્પીચોને આગળ કઈ રીતે મોકલવામાં આવી રહી છે, પરંતુ હાલનું મીડિયા જે પણ નેતાઓ બોલે એ આગળ સુધી ફોરવર્ડ કરી દે છે, એમાં પોતાનો મીઠું મસાલો પણ લગાવી દે છે। હાલ લોકસભાની ચૂંટણીને જ્યારે હવે મહિનાની વાર છે, મતદાન અલગ અલગ રાજ્યોમાં થવાના છે, એક તબક્કો તો પતી પણ ગયો છે, પરંતુ મુદ્દાઓ પર ચર્ચા આજે પણ દેશમાં નથી થઈ રહી છે। તો શું ચર્ચા થઈ રહી છે? મટન એટલે કોણ શું ખાશે, મંગળસૂત્ર, પૂર્વ વડાપ્રધાને શું કીધું, મુસ્લિમ, આવા જે શબ્દો છે તેનાથી જ ઇર્દ ગિર્દ આ તમામ જે પ્રચાર છે તે ચાલી રહ્યો છે। આ ભારત માટે, ભારતની લોકશાહી માટે, ભારતના વોટર્સ માટે ખૂબ જ શર્મની વાત છે કે આપણે જ્યારે આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે અમૃત મહોત્સવમાં આયોજિત ચૂંટણીમાં તો કમસે કમ એવા મુદ્દા હોવા જોઈએ જે લોકોને સ્પર્શે અને દેશની પ્રગતિ થાય, ના કે મંગળસૂત્ર, મટન અને મુસ્લિમ જેવા મુદ્દા બોલીને લોકોને ગુમરાહ કરવા કે પછી લોકોને આવેશમાં આવીને એક ધર્મથી બીજા ધર્મ, એક જાતિને બીજા ધર્મથી ભીડાઈ દેવા અને વોટ લઈ શાસન કરવું। આમાંથી શાસન તો મળી જાય છે, સત્તા તો મળી જાય છે, પરંતુ સંતોષ કોઈ દિવસ મળે નહીં, કેમ કે જનતા તમને મત તો આપી દેશે ગુમરાહ થઈને, પરંતુ તમને કોઈ દિવસે પ્રેમ નહીં કરી શકે અને નેતાઓને જે દિવસે પ્રેમ મળતો થાય ત્યારે જ તે લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે।